ગલ્ફના યુદ્ધની જ્વાળાઓથી ભારતના ખેતરોમાં સર્જાશે ખાતરની અછત. શું હોર્મુઝની સામુદ્રી ધુનીમાં મડાગાંઠથી જગતના તાપ પર આંતરરાષ્ટ્રીય સંકટનું જોખમ છે? યુદ્ધ ઈરાનનું તો ચિંતા હિન્દુસ્તાનમાં કેમ? શું હવે ખાતરના ભાવ અને ખાદ્ય સુરક્ષા પર મોટો ખતરો તોડાઈ રહ્યો છે? શું યુરિયાના ભાવ આસમાને પહોંચી જશે? તો ચાલો જાણીએ મધ્ય પૂર્વના તણાવથી ભારતના ખેડૂતો પર તોડાતું ખાતરનું સંકટ અને વૈશ્વિક યુદ્ધની આર્થિક અસરો વિશે. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છે જે સીધી રીતે આપણા રસોડા અને દેશના અર્થતંત્રના કરોડરજ્જુ સમાન ખેડૂતોની સાથે જોડાયેલો છે. રશિયા અને યુક્રેનના યુદ્ધની અસરો હજુ તો શાંત પડી નથી, ત્યાં તો મધ્ય પૂર્વમાં વધતા તણાવે સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી દીધું છે. સામાન્ય રીતે આપણને એમ લાગે કે હજારો કિલોમીટર દૂર લડાતું યુદ્ધ આપણને શું અસર કરશે, પરંતુ સત્ય એ છે કે આજના વૈશ્વિકીકરણના યુગમાં દુનિયાના કોઈ પણ ખૂણે, કોઈ એક ખૂણે ફૂટતો બોમ્બ બીજા ખૂણે આર્થિક ધડાકો કરી શકે છે. અત્યારે ભારત સામે સૌથી મોટો પડકાર ખાતર એટલે કે ફર્ટિલાઇઝરના પુરવઠાનો છે. ભારત દુનિયામાં ચીન પછી ખાતરનો બીજા નંબરનો સૌથી મોટો વપરાશકર્તા દેશ છે અને આપણી આ જ નિર્ભરતા આપણી નબળાઈ બની રહી છે. ખાસ કરીને યુરિયા, જે નાઇટ્રોજનનો મુખ્ય સ્ત્રોત છે, અને ઘઉં, ડાંગર જેવા પાકોને આ અમૃત સમાન છે. તેનો મોટો જથ્થો આપણે વિદેશથી મંગાવીએ છીએ. આયાત કરવામાં આવતા આ ખાતરનો મોટા ભાગનો જથ્થો ગલ્ફ દેશોમાંથી આવે છે અને તે હોર્મુઝની સામુદ્રી ધુનીમાંથી પસાર થાય છે. અને અત્યારે જેમ આપણા સૌને ખબર છે કે મિડલ ઈસ્ટ વચ્ચેના જે સંઘર્ષ છે તેના કારણે આ રૂટ પર જોખમ વધી ગયું છે. જહાજોનું આવાગમન ખોરવાઈ રહ્યું છે, વીમાના દરો આસમાને પહોંચી રહ્યા છે. આના પરિણામે ખાતરના કાચા માલ અને તૈયાર ઉત્પાદનના પરિવહનમાં મોટા વિલંબની શક્યતા દેખાઈ રહી છે, જેથી શિપિંગ રૂટ્સ પર વિક્ષેપો સર્જાવાના કારણે ભારતમાં ખાતરના પુરવઠા પર માઠી અસર થઈ રહી છે. આના પગલે ખેત ઉત્પાદનમાં ઘટાડા અને ખાદ્ય પદાર્થોના ભાવમાં વૃદ્ધિની ચિંતા વધી રહી છે. જોકે એવા પણ અહેવાલો છે કે એક તરફ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતરી આપી છે કે સરકાર ખેડૂતોને આંચકો નહીં આવવા દે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ખાતરના પુરવઠા પર કોઈ પણ અસર ન થાય અને ખેડૂતો પર તેની કોઈ પણ અસર ન થાય એટલા માટે તેમની સરકાર પગલાં લીધા છે. પરંતુ સવાલ એ છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો શું થશે? તો આગે એવા અહેવાલો છે કે કેટલાક વિશ્લેષકોનું કહેવું છે કે વર્તમાન જે સ્ટોક છે તે વાવણીની આગામી સિઝન માટે તો પૂરતો છે, પરંતુ જો આ સંઘર્ષ લાંબો ચાલશે તો પછી પરિસ્થિતિ બદલાઈ શકે છે. ભારત દર વર્ષે આશરે 40 મિલિયન ટન યુરિયાનો ઉપયોગ કરે છે અને તેના માટે સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે અને પુરવઠામાં વિક્ષેપની અસર વાવેતરના નિર્ણયો પર થઈ શકે છે. જોકે હાલમાં તો ભારત પાસે 19 માર્ચ સુધીના આંકડા મુજબ 62 લાખ ટન યુરિયાનો સ્ટોક છે અને આ સ્ટોક આગામી મે અને જૂન સુધીની શરૂઆત સુધી ચાલી શકે તેટલો પૂરતો છે. પરંતુ જૂન અને જુલાઈ મહિનામાં જ્યારે ચોમાસું જામશે અને વાવણીની સિઝન ફૂલ જોશમાં હશે ત્યારે યુરિયાની માંગ ચરમસીમાએ હશે. પંજાબ અને હરિયાણાના ખેડૂતો, જે દેશના અનાજના ભંડાર ગણાય છે, તેઓ અત્યારે શાંત છે કારણ કે તેમને મે મહિનામાં ખરીદી શરૂ કરવાની છે. પરંતુ જો મે મહિનામાં યુદ્ધ વિરામ ન થાય અથવા તો સપ્લાય ચેઇન સુરક્ષિત ન થાય તો પછી ખેડૂતોને ખાતર માટે લાંબી કતારોમાં ઉભા રહેવું પડી શકે છે. આ અંગે એવી ખબરો છે કે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ અધિકારીઓને સતર્ક રહેવા માટે સૂચના આપી દીધી છે, કારણ કે ભારતની મોટાભાગની જે નેચરલ ગેસ છે તેની જરૂરિયાત આયાત દ્વારા પૂરી પાડે છે અને યુરિયા બનાવવા માટે નેચરલ ગેસ એ મુખ્ય કાચો માલ છે. જો ગેસના ભાવ વધશે અથવા તો પુરવઠો ઘટશે તો પછી સ્થાનિક ઉત્પાદન પર તેની માઠી અસર જોવા મળશે. પહેલેથી જ સરકારે કેટલાક પ્લાન્ટ્સને જે માત્ર 70% છે તે ગેસ સપ્લાય કરવાનો આદેશ આપી દીધો છે. આના કારણે ઉત્પાદન ધીમું પડ્યું છે. આ માત્ર અછતનો જ સવાલ નથી, પરંતુ આર્થિક બોજનો પણ સવાલ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવ વધવાથી સરકાર પર સબસિડીનું ભારણ વધશે અને ભારત સરકાર ખેડૂતોને સસ્તા ભાવે ખાતર આપવા માટે લાખો કરોડોની સબસિડી આપે છે. અને હવે જો આયાત મોંઘી થશે તો પછી તિજોરી પર બોજ વધશે અને અંતે તે મોંઘવારીના સ્વરૂપે સામાન્ય જનતા પર જ આવવાની છે. વળી યુદ્ધના ડરથી બજારમાં અપેક્ષાઓનો સિદ્ધાંત કામ કરે છે. એટલે કે જો લોકોને એવું લાગશે કે ભવિષ્યમાં હવે અછત સર્જાશે તો પછી સંગ્રહખોરી પણ વધી શકે છે અને પછી
કૃત્રિમ અછત પણ સર્જાઈ શકે છે. એવા અહેવાલો છે કે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના ભૂતપૂર્વ સચિવ સિરાજ હુસૈન જેવા નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જે વિસ્તારોમાં ખાતરનો વપરાશ ઓછો છે ત્યાં પાક વધુ નાજુક હોય છે અને જ્યાં જો પુરવઠો ખોરવાશે તો પછી ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. જો આ યુદ્ધ લાંબુ ખેંચાય અને હોર્મુઝની સામુદ્ર ધુની સંપૂર્ણપણે જો બંધ થઈ જાય તો પછી ખાતર જ નહીં પરંતુ ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવ પણ એટલા વધી જશે કે ખેતીનો ખર્ચ અસહ્ય થઈ જશે. ડીઝલ મોંઘું થતા ટ્રેક્ટર ચલાવવું અને સિંચાઈ કરવી પણ મોંઘી થશે, જેની સીધી અસર અનાજના ભાવ પર પડશે. ખેડૂતો માટે અત્યારે તો થંભો અને રાહ જુઓ જેવી છે સ્થિતિ. પરંતુ જો સમયસર વૈકલ્પિક રૂટ કે પછી આયાતના સ્ત્રોત નક્કી નહીં કરવામાં આવે તો પછી ભારતની ખાદ્ય સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થઈ શકે છે. સરકાર અત્યારે આયાતના સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવવાના પ્રયાસ કરી રહી છે જેથી આપણે માત્ર ગલ્ફ દેશો પર જ નિર્ભર ન રહીએ. પરંતુ સવાલ એ છે કે શું આ તણાવ પહેલા આપણું તંત્ર તૈયાર હતું? આંતરરાષ્ટ્રીય જટિલતાઓની વચ્ચે પીસાવાનો વારો આવે તો પછી અંતે ધરતીપુત્રો જ આવે છે. તો દર્શક મિત્રો, આ હતું મિડલ ઈસ્ટ વચ્ચેના તણાવ અને ભારતની ખેતી પર તેની સંભવિત અસરોનું વિશ્લેષણ. આવનારા દિવસોમાં જો આ સ્થિતિ વણસી શકે છે તો પછી ખાતર અને ખાદ્ય પદાર્થોના ભાવમાં જે ઉછાળો આવશે તે સમગ્ર દેશના અર્થતંત્રને હચમચાવી શકે છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. અને સાથે જ તમને ખાસ નોંધ એ પણ જણાવી દઈએ કે અમારા દ્વારા આપવામાં આવેલી આ સમગ્ર માહિતી એ માત્ર ને માત્ર કેટલાક મીડિયાના અહેવાલો પર આધારિત છે, જેની લોકસત્તા કે લોકસત્તા જનસત્તા પુષ્ટિ કરતું નથી. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.